અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ધરપકડના પડઘા સુરતમાં પણ પડ્યા। ગત રાત્રે સથાણા વિસ્તારમાં પાટીદાર દીકરીના સમર્થનમાં અલ્પેશ કથિરિયાની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી। અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસ કાર્યવાહીનો મામલો ગરમાયો છે। કોંગ્રેસ અને આપ બાદ સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ હુંકાર કર્યો છે। તેમણે કહ્યું કે પાટીદાર સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાના સમાજ માટે બહાર આવવા જોઈએ। અહીંયા કોઈ પણ પાર્ટીના લોકો હોય તમામ દીકરીને ન્યાય અપાવવા માટે જોડાઈ શકે છે। સમાજની દીકરીને ન્યાય આપવા માટે આજે આપણી પાસે મીટિંગ કરવા માટે એક પણ જગ્યા નથી। આજે ફાર્મવાળા જગ્યા આપે તો ઉપરથી લાગતા વળગતાનો ફોન આવી જાય છે। જે ફાર્મમાં દીકરીને ન્યાય માટેની મીટિંગ માટે જગ્યા નથી આપવામાં આવી તે ફાર્મ કોઈ પણ પટેલે હવે ભાડે રાખવું નહીં। એની તારીખ આવતીકાલે પડી છે। આવતીકાલે એની તારીખ છે ને પરમ દિવસે એના ઉપરથી આખો કેસ નીકળી જાય એની પ્રક્રિયાની પરમ દિવસે તારીખ છે। આજે આપણે પ્રયાસ ઘણા કર્યા ખોડલધામ સંસ્થા દ્વારા અને પક્ષકારો જે ફરિયાદી હતા એને બોલાવ્યા, વચ્ચે સમાજના આગેવાનો મુસ્લિમની દ્વારા આખું નિરાકરણ લાવવાના પ્રયત્નો થયા, પરંતુ કોર્ટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ બન્યા છીએ। એક વખત કાર્યવાહી થયા પછી શું પ્રશ્નો આવતો હોય છે, એટલે વહેલી તકે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે। કોઈ પણ પાર્ટીના સમર્થનમાં કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણો કોઈ પ્રોગ્રામ નથી, એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની પાર્ટીને સાઈડમાં રાખીને આમાં જોડાવવું હોય તો આવવાનું। કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય અથવા કોઈને કોઈ પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો દીકરીવાળી લડાઈમાં જોડાવવું નહીં। તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી, અને દરેક લોકો પોતપોતાની રીતે સ્વતંત્ર છે। અત્યારે વધારે તો બીજું કોઈ આપણે અહીંયા આ રીતે પહેલાં તો આપણે સમાજની દુઃખની બાબત એ છે કે સમાજની દીકરી મિટિંગમાં જગ્યાએ નથી મળતી, આંદોલન જેવું આંદોલન વખતે આપણે આવી રીતે રોડે જ ભેગું થવું પડતું। એટલે પહેલાં તો આ ફાર્મ બેફાર્મ બધાને આપણે ધન્યવાદ દેવા સમાજના કરોડો રૂપિયાના